अंदर प्राइस છે 25,000 રૂપિયા। કાર્પેટ ગેલેરી આ જ ઘડો છે જેમાં કાગડાવાળી વાર્તા આ હેરાફેરીમાં જે ખોઈ ગઈ હતી ને એ બધી અહીંયા છે ફાઇનલી। એક દિવસ તો હવા મહેલ આવી ગયા છે। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। ફરીથી એકવાર રેડી ચકાચક થઈ ગયા છે। યે Hi, this is my anniversary dress, which is gifted by him. अच्छी है, I love it. Like a princess one. બસ તો તૈયાર થઈ ગયા છે। હવે જઈશું, કેબ વાળાને ફોન કરી દીધો છે। હવે એ આવે પછી નીકળીશું। ત્યાં સુધી તો બેસવાનું છે। તૈયાર થઈ ગયા છે, મોડા થયા છે, 12 વાગે છે। શાંતિથી જઈશું। આજે બહુ પ્લેસ કવર કરવાના એટલા કે ખાસ છે નહીં, 3 પ્લેસ છે, પછી લોકલ માર્કેટ ફરવાનું છે એવું છે। અને જો બસ તારક મહેતા ઇઝ ધી પ્રાયોરિટી। હા, ગમે ત્યાં જઈએ તારક મહેતા ચાલુ ટીવીમાં ભલે અવાજ ના આવતો પણ ચાલુ જવું જોઈએ। બસ તો બેઠા છીએ। હવે અત્યારે તો કંઈક છે નહીં બીજું। અહીંથી કંઈક આવો વ્યૂ છે વિન્ડોથી, સારો છે એમ તો। Sun-kissed. યસ, હા, નાઇસ ફોટો આ રહ્યા છે। બસ જો આવું કંઈક છે। હવે અહીંથી કેવા આવે ત્યાં સુધી બેસી। તો ગાઈસ આવી ગયા છે। શું નામ હતું? Albert Museum. Albert Museum. એક મ્યુઝિયમ છે। It's a pre-wedding હા, અહીંયા place. લોકો Look how many couples are there. 1 2 કેટલા બધા 3 4 કેમ કે અંડર પ્રાઇસ છે 25,000 રૂપિયા। પ્રી વેડિંગ શૂટ કરવું હોય, મૂવી શૂટ કરવું હોય, इससे में तो लगन हो जाएंगे पूरे के पूरे। हाँ। टाइप को देने के 25,000 માં તો કોટ મને થઈ જાય। જોઈએ મ્યુઝિયમમાં શું છે અંદર, તમને રિવ્યૂ આપીએ। એક આવો વ્યૂ છે। કાર્પેટ ગેલેરી, કાર્પેટ ગેલેરી છે। એમાં કંઈક આ રીતે કાર્પેટ મૂકેલા છે, બધા જૂના હશે ને એવી રીતે હશે, જૂનવાણી કાર્પેટ ને એવું છે બધું। કંઈક પહેલાં આવું હોતું હશે કાર્પેટમાં। બસ કંઈક આવું છે। અચ્છા, સારું છે। આ રીતે જો આ મોટું કાર્પેટ છે કંઈક। એ વખતે 1939 માં ઓન્લી 3 ટાઈપના ગાલીચા ફેમસ હતા। હા, વન ઇઝ વિલાયતી, હા। that means a foreign. Second is Lahore, જે લાહોરમાં બનતા હતા, which is located in Pakistan. And the third one is Desi. Desi that means. And the third one is Desi, સ્થાનિક, જે આગ્રા અને આંબેરમાં બનતા હતા। So these are the ગાલીચા। અત્યારે એ 17મી સદીમાં અમુક જગ્યાએ છે આવા ગાલીચા, હેરિટેજ ગાલીચા। અચ્છા, હા, લાંબા લાંબા છે। લાહોરની જેલમાં બી હતા, જયપુરની જેલમાં બી હતા 17મી સદીમાં। બસ આવું કંઈક છે। આ જો કંઈક મોટું આ જ ઘડો છે જેમાં પેલું કાગડાવાળી વાર્તા છે ને, જે એમાં આ જ ઘડામાં પાણી નાખીને કાગડાએ પાણી પીધું, પથરા નાખીને, જે તમે બધા વાંચેલી હશે એ વાળું। હેલ્મેટ, હેલ્મેટ છે। આ ભાલા છે અહીંયા, ચૂનવાણી। સાક્ષરતા લેવી છે આમાંથી એક કે? हमारी ज़बान भी काफ़ी। વાહ, બસ આ કંઈક છે। પબજીમાં જોઈને જોતી હોય તો અહીંથી લઈ જજો। વાહ, હા, જો નાના છોકરાના રમકડા। અને મોટા છોકરાને રમકડા। અને આ હેરાફેરીમાં જે ખોઈ ગઈ હતી ને એ બધી અહીંયા છે। ગાઈસ જૂનવાણી હુક્કો ડિઝાઇન જો ખાલી, સખત લેવલ ડિઝાઇન છે। અને એના બધા ઉપરના મૂકવાના
જે ઉકો પીતો હશે એને ખ્યાલ હશે, બાકી હું તો પીતો નહીં એટલે મને બહુ ખ્યાલ નહીં. બાકી આવું કંઈક છે અહીંયા. આ રીતે બધા શું છે? तीर्थ करके जन्म पर इंद्र द्वारा प्रदत्त 8 मांगलिक हार. અચ્છા, इंद्र भगवान અહીં બધું છે કોઈ હિસ્ટ્રી ને રિલેટેડ, જેમાં સંત કબીર કરદે પર કપડા બૂનતે હુએ, કપડા બનાવતા. ઓ દિસ ઇઝ कुरान शरीफ. दिस इज चाय वाला, दिस इज बार्बर. ક્લિયર નહીં આવતા હોય બટ જો એ વખતની નર્તકી અને આજના જમાનાની નર્તકીમાં ફરક છે. જો વેશભૂષા જુઓ વ્યવસ્થિત. પછી આ નર્તકી પંખા નાખવા માટેની સ્ત્રી. પછી આ બર્ડ. લાઇટ ઓછી છે અહીંયા બટ આ એને હવે કશું કરી શકાય એમ નથી. થોડું ચલાવી લેજો આટલું ક્વોલિટીમાં. નૃસિંહ અવતાર. નરસિંહ અવતાર હશે ને? તો પિક્ચર આવ્યું હતું હમણાં એ વાળું જ ને? નૃસિંહ અવતાર. અચ્છા, એવું કહેવામાં આવે. નૃસિંહ અવતાર. તો જેણે માતોશ્રી. દ્વિતીય સમાધિ. અચ્છા સમાધિ ચકી. આવી ગયા છે અમે જંતર મંતર. હજી જાદુ ડીકોડ કરવા. નહીં ગયું વોટ ઇઝ જંતર મંતર, બટ ઇટ ઇઝ સમથિંગ. કોઈ રાજસ્થાની લોકલ જો વિડીયો જોતું હોય તો કમેન્ટ કરીને કહો કે વોટ ઇઝ જંતર. અમે વાંચ્યું અંદર પણ કંઈ સમજણ ના પડી. એવું કંઈક છે કે બધા યંત્રો બનાવતા હતા લોકો, કાઇન્ડ ઓફ સમથિંગ. આવું કંઈક એનું સ્ટ્રક્ચર છે, તમે જુઓ તો. બટ જો કોઈ હોય લોકલ રાજસ્થાની તો યાર નીચે કમેન્ટ કરો યાર વોટ ઇઝ જંતર મંતર. મગજમાં નહીં ઉતરે. વાંચ્યું એટલે કંઈક એવું કંઈક છે, યંત્ર બનાવતા હતા લોકો. અને જો આ રીતે કોઈ શેડી છે, તો ક્યાંકથી બધા આવે એટલે બધા આ લોકોનો બહુ પ્રોબ્લેમ. ગમે ત્યાંથી આવી જાય. શું કામ પણ આટલા બધા રસ્તામાં એમ ભાગી જવાના ધંધા જેવા ના તો કરતા હોય તો પછી. નાહી જવું પડે. અને ક્યાંય જઈએ અને હનુમાન દાદા ના હોય નહીં, એ તો ભૈરવ દાદા છે. ભૈરવ દાદા છે, ભૈરવ દાદા. જેન્ટલ રિમાઇન્ડર હર્ષ કાલે રોઝ ડે હતો, હા, જેનું રોજ મને હજી રોજ મળ્યું નથી ક્યાંય, એટલે નથી મળ્યું. બાકી તો મળી જાત તરત જ. એવું કંઈ છે નહીં. જગ્યાએ પણ એને દેવાની આદત હતી. આવું કંઈક છે. વાજી ફાઇનલી કાલના રોઝ ડે નો રોજ મને આજે મળી. એક દિવસ થોડું ટ્રાન્ઝિટમાં પેલું બહારથી ઇમ્પોર્ટ કરાયું હતું ને, એટલે થોડું ઓજે આવતા વાર લાગી ગયું. વચ્ચે સડા ના આપણે કટ કરાવવા પ્રોબ્લેમ પડે મને. એટલે આવું છે. આજે કાલ મંગાવ્યું ઇમ્પોર્ટ કરાયું હતું જયપુરમાં સ્પેશિયલ. અહીંયા જંતર મંતરમાંથી કરાયું. હાઈસ જો આવી ગયા છે કલેક્શન માટે. અમે મારા ફેવરેટ કલેક્શન માટે આવ લઈ લઉં. आ जाओ. हमारी गाड़ी में नशेड़ी लोगों के लिए, हमारे लिए नहीं है. ऐसा कुछ है. तो हवा महल આવી ગયા છીએ. નીચે જો હવા મહેલ નહીં જો, હવા મહેલ નીચે જો. હા, હવા મહેલ તો ઠીક છે. અને બસ જો ખરીદી ચાલુ છે આ રીતે. કંઈક ને અહીંયા બધું માર્કેટ છે, બટ છે થોડું છે વધારે જ કોસ્ટલી છે એવું લાગ્યું. અને અહીંયા ઉપર તમે આવી શકો છો. ટેટુ કેફે ને કેફે છે, કંઈક ચાર્જીસ છે 500-700 રૂપિયા કંઈક. ખાલી ફોટો પડાવવાના ને એવી રીતે બનાવ્યા છે આ લોકો, બધું બનાવી રાખ્યું છે. બસ તો પછી જોઈએ છે આ રીતે કંઈક ને કંઈક મળે તો બતાવીએ. આવી ગયા છે હોટલ. 5 વાગ્યા છે. હવે કંઈ બીજું છે નહીં જોવાનું, તો પછી આવી ગયા. બહુ ક્રાઉડ બી હતો અને બધું હતું, તો પછી હોટલ આવી ગયા પાછા. હવે
બપોરે એટલું કંઈ ખાધું નહોતું. કંઈક જોઈએ જ આમાં મેનુમાં. અહીંયા તો બધું આવું બધું છે, એટલે મંગાવીશું કંઈક, વિચારીએ છીએ કંઈક કંઈક મંગાવીશું. બાકી આવી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. હવે રેસ્ટ કરશું, કારણ કે પિકનિકમાં આવ્યા એવું તો નથી કે ફરફર જ કરવાનું. રેસ્ટ કરવા આવ્યા હોય એટલે થોડું રેસ્ટ બી જરૂરી છે. પછી ખાલી ફરફર કરીએ તો મતલબ નહીં. હા, તો અત્યારના વાગી રહ્યા છે 5:30, 6 થયા છે. અને વ્યૂ જોઈ શકો છો તમે. સખત. યસ, મારા ફેસ પર આવી રહ્યા છે 6 વાગી ગયા છે સખત. અને અહીંયા વ્યૂ જો વિન્ડોમાંથી સખત વ્યૂ આવે છે અમારે ત્યાંથી. અને અમને બંનેને લાગી છે ભૂખ જોરદાર વાળી. તો વોટ વી ઓર્ડર્ડ, સખત ભૂખ લાગી છે. અમે ક્યારના સવારના ફરીએ છીએ. સવારે નાસ્તો કરીને ગયા અને હવા મહેલ તમે જોયું આગળ, અલગ લેવલની ભીડ હતી. તો ત્યાં કંઈ મજા આવી નહીં, કંઈ ખાવા જેવું હતું નહીં. પછી અમે તરત હોટલ પર રિટર્ન થયા, અમે સખત થાકી ગયા. એટલું બધું ચાલવાનું સખત ચાલવાનું હતું. પછી કંટાળ્યા, તો હવે ભૂખ લાગી. તો જોઈ શકો છો સ્પેગેટી, એગ્લિયો ઓલિયો પાસ્તા મંગાવ્યા છે. આલુ પરોઠા છે. અને આ તો એઝ ઓલવેઝ દર વખતે હોય ફિક્સ છે. તો ચાય. ગુજરાતીઓ કંટાળે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રીતે, ગમે એવો કંટાળો હોય, ધીસ ઇઝ મસ્ટ. આના વગર ભેગું ના થાય. ચા ઇઝ ઇમ્પોર્ટન્ટ. ચા વિના મને ચેન પડે નહીં. એ ગીત છે, મારા અવાજમાં ખરાબ લાગશે પણ એવું છે. અને જોઈ શકો છો મોટી હોટલોના ચોચલા, શુગરલેસ. એટલે આવું રહેવાનું. આ બધું તો રમત આ લોકો જોડે બધું મોકલી દે. બસ ચલો નાસ્તો કરી લઈએ, નકર ઠંડુ થઈ જશે તો પછી એગ્લિયો ઓલિયો એક જ ચમચીમાં મેગીની જેમ બહાર આવી જશે. હા, આ એગ્લિયો ઓલિયો નકર જામી જશે બધા, એટલે ખાઈ લઈએ. બાકી તો તમે સન આવે મજબૂત નથી. બસ જિંદગીમાં આટલું જ જોઈએ, આવો વ્યૂ જોઈએ, સાંજનો નાસ્તો જોઈએ. બસ એન્જોય કરી લેવાનું બહાર નીકળ્યા હોય ત્યારે. બહુ લોડ નહીં લેવાનું બહાર.